હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આપણે હોટલે ઊભા હતા. રાતના 1-1:30 વાગે કઈક ઉતો હતો અહીંયા. અત્યારે સવારમાં વહેલા જાગીને ઓઇલ પાણી હાથે રસ્તા ટાઈટ કરી નાખ્યા છે. ઓઇલ પાણી ચેક કરી લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ. તો આજ સવારમાં થોડુંક વધારે કામ હતું એટલે ખોટી થઈ ગયા છીએ. ઉપડવાનું તો સવારમાં વહેલા 9:30 એને થઈ ગયા. રસ્તા બધા ટાઈટ કરવામાં 1 કલાક વહી ગઈ. તો હવે આપણે નીકળી ગયા છીએ અને નાંદેડ છે 120 કિલોમીટર અને ખાલી કરવાની છે. એ માની લો છે 1200-1100 કિલોમીટર આજુબાજુ છે. 1100 કિલોમીટર આજુબાજુ. તો માતાજીનું, ગુરુ મહારાજનું નામ લઈને હવે નીકળી ગયા છીએ. હાઈવે ઉપર ચડીએ છીએ. હવે આ છે હાઈવે. હાઈવે ઉપર ચડી ગયા ભાઈ. હવે જવું નાંદેડ થી વાસીમ, માલેગાંવ, પાતુર થી ખાલી સાઈડ ટર્ન મારવાની. આકોલા નહીં જવાનું. અને પાતુર થી ખાલી સાઈડ ટર્ન મારો એટલે બાલાપુર થી પછી ખામગાંવ, મલકાપુર, જલગાંવ, ધુલિયા થી પછી આપણો નવાપુર બોર્ડર વાળો રોડ પકડી લેવાનો છે. અને હવે 1,92,254 કિલોમીટર હાલી છે. 2 લાખ આજુબાજુ હાલે ને એટલે આપણે ઓઇલ ને વ્હીલ સર્વિસ ને બધી સર્વિસ છે. 8,000 કિલોમીટર હાંકવાની છે. ઓઇલ મને એમ છે એની પહેલા બદલાવવું પડશે. થોડુંક આમ ઓછું છે અને ખરાબ થઈ ગયું હોય ને એવું લાગે છે. તો આવો કઈક રોડ છે ભાઈ. નાંદેડ દેગલુર બોર્ડર આવે ને ત્યાં સુધી આવો રોડ છે, 4 લાઈન. દેગલુરમાં પછી આપણે તેલંગાણામાંથી જેવા મહારાષ્ટ્રમાં એન્ટર થાવું એટલે પાછો સિંગલ રોડ આવી જાય 20-25 કિલોમીટર. પછી પાછો 4 લાઈન રોડ ચાલુ થાય. ત્યાં સુધી આપણે નિરાતે હાંકવાની સિંગલ રોડમાં 20-25 કિલોમીટર. અને આવો કઈક હાઈવે છે ભાઈ, ટ્રાફિક વગરનો. આ રોડે ગમે ત્યારે હાલો, ટ્રાફિક તો આવું ઓછું જ હોય. હાઈટ વાળી જાજી ગાડીઓ અહીંયા ચાલે. જો અંદાજ જાય હાઈટ વાળો. હાલો ભાઈ, મળીએ આગળ. બોર્ડર આવે એટલે તમને દેખાડું તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં જવાનું કઈ રીતના જવાનું શું છે. હેલો મિત્રો, તો અત્યારે આ તેલંગાણાની બોર્ડર પાર કરીએ છીએ. આ પાછળ દેખાય છે એ બોર્ડર છે. જો સાઈડ કાચમાંથી દેખાય પાછળ. હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. નાંદેડ 83, દેગલુર 5, 3-4 કિલોમીટર છે મહારાષ્ટ્રની બોર્ડર. મહારાષ્ટ્રની બોર્ડરનું નામ છે દેગલુર બોર્ડર. દેગલુર મહારાષ્ટ્રમાં આવી છે. પેલું જે આગળ જે આખું સિટી દેખાય છે ને એ દેગલુર છે. મોટું ગામ છે એમ તો. તેલંગાણા સ્ટેટ પૂરું થવાનું છે. અમે બોર્ડ દેખાય ત્યાંથી તેલંગાણા સ્ટેટ પૂરું થાય, મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય અને 4 લાઈન રોડે પૂરો થઈ જાય અને સિંગલ રોડ આવી જાય. હિંચકા ભરે ગાડી, હિંચકા. નાગપુર 433, પૂના 499, નાસિક 518, મુંબઈ 615. તો હાલો ભાઈ, અહીંથી તેલંગાણા સ્ટેટ પૂરું અને આ સિંગલ રોડ છે ત્યાંથી મહારાષ્ટ્ર સ્ટેટ ચાલુ, મહારાષ્ટ્ર રાજ્ય ચાલુ. હાલો, તો હવે જે સામે દેખાય છે ને એ મહારાષ્ટ્રની બોર્ડર છે. હાલો, ન્યાય દક્ષિણા રહેતા એવી હાઈટની દક્ષિણા તો દેવી જ પડે બધી. અહીંયા 500 દીધી. હવે અહીંયા પાવતી આપે છે કે શું કરે છે જોઈએ. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. હાલો, તો હવે છે ને બોર્ડરે જતા આવી ગાડી સાઈડમાં મૂકીને. તો આ ટોલ નાકું છે સાર્વજનિક બાંધકામ પ્રાદેશિક વિભાગ નાંદેડ કલ્યાણ કેટી ટોલ પ્રા લિમિટેડ. આ છે દેગલુરથી નાંદેડ રોડ ઉપર જઈએ ને ત્યારે હવે આ ટોલ નાકું. અને આ ફાસ્ટેગ નથી, કેશ છે, કેશ. ફોનપે, ગૂગલ પે નથી રાખતા. રાખે ને તો 50 રૂપિયા એમાં નાખો ને એટલે 50 રૂપિયા વધારે લે.
તો આવું કાંઈક ટોલ નાકું છે. 2 ટોલ નાકા આવે કેશ પૈસાના આ રોડે નાંદેડ સુધીમાં. પછી નાંદેડથી જાલના જાઓ ને ત્યાં અલગ આવે. ટોલ નાકું ઉઠી ગયા છીએ. મોબાઈલમાં વિડીયો ઉતારે એવું ભારી ગયો ને એમાં ફોનપે કરી લીધો ટોલ નાકાનું. સરકાર આપણે બીજા ટોલ નાકે ફાસ્ટેગમાં પૈસા ન હોય ને એટલે ડબલ ઉઘરાવે. અહીંયા આગળ કે ફાસ્ટેગ નથી, કેશ ટોલ નાકું છે. તો આમાં અડધા કેમ નથી લેતા? આવું છે, બધી બાજુ લૂંટવાના ધંધા છે ભાઈ. એક ટોલ નાકું આવશે રોકડાનું. બીજે બધે ફાસ્ટેગવાળું ટોલ નાકું હોય, આપણામાં બેલેન્સ ન હોય ને એટલે કેશમાં ડબલ દેવાના. અને અહીંયા ફાસ્ટેગ નથી તો કેશ દેવાના, પણ એ રોકડા દેવાના, અડધા નહીં લેવાના. આવો નિયમે નીકળવો જોઈએ ને તે ટોલ નાકે ફાસ્ટેગ ન હોય ને અડધા દેવાના એમ. આવો રોડ છે 20-25 કિલોમીટર, એમાં 10 કિલોમીટર આપણે કાપી નાખ્યા છે. હજી 15 કિલોમીટર છે બાકી, પછી 4 લાઇન રોડ આવી જાય. તો આ સિંગલ પટ્ટી રોડને હજી થોડીક વાર ઝેલવાનું છે. ક્યાંક રોડ આમ સીધો આવે છે લેવલવાળો, અને ક્યાંક આમ ત્રાહી ગાડી હાલે એવો આવે છે. જો અત્યારે ત્રાહી હાલે છે એટલે ધીરે ધીરે હાલીએ છીએ 40ની સ્પીડમાં, વધારે સ્પીડ ન લેતા. અને આવો કંઈક રોડ છે. ये अंग्रेज के ज़माने का पुल है और ये हम अपने ज़माने का पुल है. गाबड़ा उखड़ जाता है देखो. और हम सिंगल पट्टी रोड पे ऐसे ही चलते जा रहे हैं. આ બધું વાવેતર છે, બધું ઝાર ને મકાઈ ને એવું બધું છે. હાલો તો આમને પહોંચી જઈએ નાંદેડ. આ સારું તાવ જેવું થઈ ગયું છે. તાવ ન આવે ને તો સારું, આખું શરીરમાં કળતર ભરાઈ ગયું. નમી કોઈ ગાડી ન આવે ને એટલે વચમાં લઈ લેવાની. વચમાં આગીએ ને એટલે ઓછી નમે, એટલામાં વધારે નમતિયાળ રોડ છે. આ બીજું ટોલ નાકું આવ્યું કેશ પૈસાવાળું. ફાસ્ટેગના ઓલા લાગેલા છે પણ ફાસ્ટેગ ચાલુ નથી. ये फास्टैग का लगा है ना, फास्टैग नहीं चल रहा है क्या? है भैया वो फास्टैग का लगा है, फास्टैग नहीं चालू है क्या? चलो भाई कैश ले लीधું છે ટોલ નાકું. કેશ લઈ લીધું છે 550 રૂપિયાનું. આ નાંદેડવાળો જૂનો હાઈવે છે. વર્ષોથી ફાસ્ટેગ નથી, રોકવું છે. આ તમે જોઈ શકો છો. હાલો રોકડું ટોલ નાકું લઈને નીકળી ગયા છીએ. હવે નાંદેડ બહુ આગું નથી, હજી આપણે પાણી ભરવાનું છે. ચાલો પાણી ભરી લઈએ ને પછી નાંદેડ પાર કરી લઈએ. તો આવું કંઈક નજારો છે ભાઈ રોડનો. મિત્રો નાંદેડ ભોગી ગયા છીએ. આ છે નાંદેડની નદી. ઓલી સાઈડ છે, આ સાઈડ છે કંડક્ટર સાઈડમાં છે નાંદેડ સિટી. જે આમે બ્રિજ દેખાય એ સિટીનો બ્રિજ છે. એ બાજુ જે જૂનો બ્રિજ છે. પેલા બાયપાસ નહોતો બન્યો ને ત્યારે ત્યાંથી હાલતી ગાડી. હવે ત્યાં આગળ નો એન્ટ્રી છે મોટી ગાડીઓ. અને હવે કંઈક રોડ સારો આવ્યો છે, ગાડી હાલે એવો ટોપે ટોપ. 50 કિલોમીટર તો ટ્રાફિક વાળો ને એવું 4 લાઇન રોડ આવ્યો હતો 25 કિલોમીટર, અને 25 કિલોમીટર સિંગલ રોડ હતો. પણ ટ્રાફિક વાળો ને એવો. હવે છે ને ટ્રાફિક વગરનો રોડ આવી ગયો છે. એક આગળ એક ગામ આવશે ને ત્યાં આપણા બાયપાસનું ડ્રાઈવર છે, એટલે ત્યાં થોડાકમાં માની લો ને 5-6 કિલોમીટરમાં ખરાબ રોડ આવશે ડ્રાઈવર બાયપાસમાં. પછી પાછો આવો નવો આરસીસી નવો રોડ આવી જાય. હમણાં પાણી ભરવા ઊભો રહ્યો ને ત્યારે ટીકડી લીધી તાવની.
લીધી અને એક ઢોલો લીધી 250. આ એક ટીકડી ખાધી છે. જોઈએ આનાથી ફેર નહીં પડે તો સાંજે આ ટીકડી ખાવું. અત્યારે થોડોક આમ ફેર જેવું તો લાગે છે. સાંજે એવું લાગે જમીન પછી ટીકડી ખાવું એટલે વાંધો ન આવે. अकेले अकेले किधर जा रहे हो, तो अभी हम जा रहे हैं गुजरात अकेले अकेले. હાલો તો ભાઈ નાંદેડ પહોંચી ગયા છીએ. આમનામ હવે કે ટ્રાફિક વાળો રોડ નથી એટલે હવે કંઈક કિલોમીટર કપાય અને આવો કંઈક રોડ છે 4 લાઈન. ડીઝલ આપણે હજી અડધી ટાંકી છે એટલે અત્યારે ફૂલ નથી કરવાની. આમગાવ ક્યાંક જઈને ફૂલ કરાવશું કેમ કે ગુજરાતમાં આપણા પંપે તો પૂછશે નહીં એટલા માટે. ચાલો ભાઈ હવે મળીએ આગળ ક્યાંક હોલ્ડ કરવાનો થાય ત્યારે. નાંદેડ વટીને ટોલ નાકે રાખી છે ચા પીવા માટે. ચાલો ભાઈ ચા પીવા અમે છે નાંદેડ ટોલ નાકું. ચા પીને પછી નીકળ્યા. અત્યારે 2 વાગ્યા છે. ભૂખ તો લાગી નથી એટલે ચા પાણી પી લઈએ. ટાયર ચેક કરી લીધા. હવે આપણે ચા પીને પછી નીકળીએ. આ છે નાંદેડ અકોલા હાઈવે. મિત્રો તો ચા પાણી પીવાઈ ગયા છે. હવે આપણે નીકળીએ છીએ. પણ અહીંયા જો મહારાષ્ટ્રમાં ટ્રેક્ટર જો ડબલ ટ્રોલીવાળા અને ટ્રેક્ટરના ભોટા હોય અર્જુન મોટા ઇન્જિનવાળા ફૂલે ફૂલ ભરી જાય છે ને લાઈન લાગી છે. ટ્રેક્ટર અહીંયા છે એક સામે છે. એને 3માં અર્જુન મહિન્દ્રાના ટ્રેક્ટર છે એટલે બે ટોલી ખેંચી જાય. જો ધુવાડાના ગોટા કાઢતું આવે ભાઈ. વાયા સાઈડ કાચમાં જોયું મેં કીધું એટલો બધો ધુવાડો કેમ છે. આ હોન્ડા ધુવાડાની લાઈન કરતો આવ્યો રોકેટની જેમ. એન્જિન પૂરું થઈ ગયેલું છે હોન્ડાનું. તો આપણે વાસીમ માલેગાંવ પહોંચી ગયા છીએ. લો મિત્રો તો આપણે જ્યાંથી સાતનગરથી ભરીને નીકળ્યા હતા ત્યાંથી 450 કિલોમીટર જેવું કપાઈ ગયું છે અને હજી 850 કિલોમીટર હજી બાકી છે. કડી આપણે ખાલી નાય કડી જવાનું છે. 850 કિલોમીટર હજી બાકી છે. 450 કિલોમીટર કપાઈ ગયા છે. અમને મજા જ આવી હતી 7 તારીખ કાલ સવારે કાલ રાતમાં કે ભાઈ પરમથી સવારે આપણે ત્યાં પહોંચી જાઓ કડી. તો પરમથી ખાલી થઈ જાય તો વધારે સારું. 9 તારીખે આજ છે 7 તારીખ અને અત્યારે પહોંચ્યા છીએ વાસીમ માલેગાંવ. ચાલો આમનો જોતા રહેજો બ્લોગ. હજી આપણે જવાનું છે 850 કિલોમીટર ગુજરાત કડી અમદાવાદ સાણંદ પાસે એવું. ભાઈ આ હળદરનું વાવેતર છે. આ બાજુનું હળદરના રોપા હતા અને આ બાજુ તુવેર વાવેલી છે. તુવેરનું વાવેતર છે. તો આ બાજુ બધું પાકે. આ બધું જમીન એવી છે. તો વાસીમ માલેગાંવ પહોંચ્યા છીએ આપણે. 14 કિલોમીટર બાકી છે એટલે એ પહોંચ્યા કહેવાય. અકોલા 98, શેગાંવ 120. આમ નમ નોસ્ટોપ હાલી જાય છે ગાડી. પૂરો ખાધા વગર. આવું કાંઈક અહીંનું વાતાવરણ છે. મસ્ત સુંદર જંગલ વિસ્તાર છે. આગો દેખાય જંગલ વિસ્તાર છે. આ બાજુ ખેતીવાડી છે. આ બાજુ ખેતીવાડી ને એવું છે. બહુ મસ્ત વાતાવરણ છે. એક નદી આવી છે પાછી. ઓલો જે પુલ દેખાય ને એ જૂનો પુલ છે. એ પછી આ 4 લાઈન રોડ બન્યો. ચલો ઓવરચાર થયા છે ભાઈ. ઓવરચાર થયા છે ને આપણે ઊભા રહ્યા છીએ રામદેવ રાજસ્થાન ગુજરાત ધાબા. છે હોટલ. હવે ચા પાણી પી લઈએ ને પછી અહીંથી નીકળીએ.
હજાર થયા બપોરે ત્રણેક વાગે કંઈક 3 વાગે નહીં પણ 1:30 વાગે કે એમ કંઈક ચા પીવા ઊભા રહ્યા હતા. તો હવે અત્યારે ઊભા રહ્યા છે, ચા પાણી પી લે ને પછી જવા દઈએ. મિત્રો પાતુર ગામથી આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારવાની છે. તો પાતુરની પહેલાં એક ઘાટ આવશે અને ઘાટની પહેલાં આવે છે આ ઘાટ જે છે ડુંગરમાં, એનો જંગલ ફરતા ડુંગરા નાના નાના અને ઝાડવાને એવું જ છે. આટલામાં ખેતીવાડી બહુ ઓછી દેખાય છે, કોક ખેતર દેખાય છે. અને અત્યારે વાગ્યા છે 5:30 થયા છે અને અત્યારમાં અંધારું થઈ ગયું. જો આ બે બાજુ જંગલ છે, તમે જોઈ શકો છો. ये इलाका बहुत ही खतरनाक है, देखिए. આ બધા આગના નેના ઝાડવા છે ઝાઝા તો જંગલમાં. ચાલો તો હવે ટોલ નાકું આવશે ને ટોલ નાકું વટીને પછી 5-6 કિલોમીટર પછી ઘાટ આવશે. અત્યારે સીધો રસ્તો આકોલા જાય અને આપણે આ બ્રિજ નીચેથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનું છે. અને આ બાજુ પાતુર સિટી છે, આ ડુંગર ઉપર મંદિર દેખાય છે, ડુંગરની પાછળ સિટી છે. તો આ બ્રિજ એરિયા આપણે છે ને ખાલી સાઈડ ટર્ન મારવાનો છે, એટલે બાલાપુર રોડ, પાતુરથી બાલાપુર. અહીંથી સીધા જાઓ ને આકોલાથી બાલાપુર જવાય, અહીંથી આકોલા પોકો ને અહીંથી શોર્ટકટમાં તમે પાતુર પોકો, એટલું શોર્ટકટ થાય. એટલે બધી ગાડીઓ છે ને ધુલિયા બાજુ જવા વાળી અહીંથી બાલાપુરથી જ જાય, અહીંથી ડાયરેક્ટ બાલાપુર જ જાય. તો આ આવી ગયો છે બ્રિજની ચોકડી, અહીંથી મારવાની છે ખાલી, અહીંથી મારવાની છે ખાલી. તો મિત્રો અત્યારે સિંગલ રોડ પૂરો થઈ ગયો છે, બાલાપુર પહોંચ્યા છીએ અને સિંગલ રોડ હવે પૂરો થાય, થઈ ગયો છે નહીં સોરી, હવે પૂરો થાય. હવે આવી ગયો છે નાગપુર ધુલિયા હાઈવે. જો આવી ગયો છે નાગપુર ધુલિયા હાઈવે, જે આડો બ્રિજ દેખાય છે ને અમે, એ નાગપુર ધુલિયા હાઈવે છે. ડ્રાઈવર સાઈડમાં નાગપુર રોડ છે, જે ઉપરથી ગાડી જાય છે જો, અને કંડક્ટર સાઈડમાં ધુલિયા જાય જલગાંવ થઈને. તો આપણે અત્યારે જવાનું છે ધુલિયા જલગાંવ બાજુ. તો અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે ધુલિયા જવા માટે. અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારો એટલે સીધા નાગપુર. ચાલો ભાઈ, આપણે ધુલિયાવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે આપણે બસ 5 મિનિટ તો આપણે પહોંચ્યા છીએ ખામગાંવ. ડીઝલ પુરાઈ લીધું છે અહીંયા આગળ, 90 રૂપિયાને કંઈક ઉપર ભાવ છે. કર્ણાટકમાં 200 કલ્યાણ ફૂલ કર્યું હતું, હૈદરાબાદ ગયા, હૈદરાબાદથી ભરીને પાછા અત્યારે રિટર્ન થઈ ગયા છે. ખામગાંવ પુરાયું છે 200 ને કેટલું આવ્યું, 53 લીટર આવ્યું, 3.30ની એવરેજ આવી. તો આ છે અહીંયા ડીઝલ પુરાયું અને ચા પાણી થઈ ગયા છે રુદ્ર ટી સ્ટોલ. તો ડીઝલ ફૂલ થઈ ગયું છે, હવે આપણા પંપે ફૂંકી જાય, ત્યાં જઈને પાછા ફૂલ કરાવી લેશું. તો આ આપણી ગાડી ઊભી છે પંપે, ડીઝલ ફૂલ કરી અને ચા પાણી પી લીધા છે અહીંયા. તો હવે નીકળીએ ભાઈ, ટાઈમ બગાડ્યા વગર. કાચે સાફ થઈ ગયા છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ટાયરે ચેક કરી લીધા છે. તો હવે નોન સ્ટોપ જવાનું છે, જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલશું ગાડી. ચાલો ગુજરાત કડી. તો અહીંથી હજી 516 કિલોમીટર છે કડી.
516, 850 હતું સવારમાં. 516 છે સવારમાં નહીં, આપણે માની લ્યો દિયાત મેં કંઈક જોયું હતું કિલોમીટર 850 કિલોમીટર હતું, 450 કપાણા હતા. તો ટોટલ 800 જેવા કપાણા છે. હૈદરાબાદથી ભરી નીકળ્યા નથી. અને હવે 516 કિલોમીટર હજી છે. એટલે છે ને હવે આ ધુલિયા વટી જઈએ, પછી આગળ ક્યાંક હારી હોટલ આવે એટલે હોઈ જવાનું થાય છે. અને કાલ આપણે સવારમાં ઉપડશું, એટલે કાલ રાતના આપણે 12-1 વાગ્યા સુધીમાં 516 કિલોમીટર કમ્પ્લીટ કરી નાખશું. તો હાલો ભાઈ, આ ધુલિયા બાયપાસમાં ચડી ગયા છીએ. હવે આ આવી ગયો છે ધુલિયા સુરત હાઈવે. સુરત હાઈવે ઉપર તો આપણે ચડી ગયા છીએ અને વાગ્યા છે 2:45. હજી જોઈએ અડધી કલાક હજી ગાડી હાંકશું આપણે. ધુલિયા વટીને હારી હોટલ આવે ત્યાં સુધી, પછી હોઈ જવાનું. માંથી દેખાડું ધુલિયા સિટી. બહુ મોટું છે, જિલ્લો છે ધુલિયા. આમ સાચું નામ ધુલે છે. આપણા ગુજરાતી લોકો ધુલિયા કરી નાખ્યું છે. ધુલિયા સાચું નામ ધુળે છે, ધુલે. તો ધુળે પોગી ગયા છીએ, વટી ગયા છીએ. હવે બાયપાસમાં ચડી ગયા છીએ સુરત હાઈવે ઉપર. હાલો મળીએ હવે આગળ હોટલે જઈને, જ્યાં હોવાનું થાય ને. હલો મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ નેર. ધુલિયાથી સુરત હાઈવે ઉપર નેર ગામ એવું, ત્યાં કલપાડામાં. અત્યારે વાગ્યા છે સવારના 4. તો હવે હોઈ જાય 5, 6, 7, 8 વાગ્યા સુધી. એટલે 3-4 કલાકની નીંદર સારી થઈ જાય ને પછી દિવસે ગાડી હાંકવાની છે હજી. એટલે આખી રાત નથી ખેંચવી, કેમ કે કાલે કંઈ ખાલી થાય નહીં. કાલ સાંજના જ પહોંચશું આપણે. એટલે આપણે અત્યારે નેર પાસે આવીને રાખી દીધી છે હોવા માટે. અને અત્યારે વાગ્યા છે સવારના 4. તો 2-3 કલાક કે 4 કલાક હોઈ જાય. તો જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ.